પ્રવીણભાઈ, આપણે શું તકલીફ હતી અને શેના માટે આપણે આઈડેન્ટમાં બતાવવા આવેલા છો? મને તકલીફમાં તો ઘણા સમયથી તકલીફ હતી. પાછળની દાઢ બધી વીક થઈ ગયેલી હતી. ઓકે, ખવાઈ ગઈ હતી, પછી ધીમે ધીમે પડી ગઈ. આગળના 2-4 દાંત જ હતા, બાકી બધા દાંત પડી ગયા હતા. બધા દાંત છે હલીને પડી ગયા હતા કે કોઈ સડો થઈને પડી ગયા હતા કે સુપારી કોઈ હેબિટના લીધે હતું કે બધું મિક્સઅપ હતું બધું? હું સોપારી માવો ખાતો, ઓકે, એના કારણે અને થોડું. અને બધા દાંત આડાઅવળા પડી ગયા હતા? કોઈ દાંત તમારો હલીને પડી ગયો હતો કે કોઈ પેલી રીતે? ઓકે, ટાઈમે પડતા ગયા બધા દાંત મારા પછી. ઓકે, પછી અહીંયાથી તમને આપણે મેઇન તકલીફ તમને એમાં શું હતી કે ડિફિકલ્ટી ચ્યુઇંગમાં, ચાવવામાં ફાવતું? ચાવવામાં તકલીફ હતી, ચવાતું નહોતું, દેખાવ બી ખરાબ, લુક ખરાબ થઈ ગયો હતો. હા, ઓકે, પછી મેં વિચાર્યું કે હવે કંઈક કરવું પડશે એમ. ઓકે, પછી દવાખાના આવ્યા અહીંયા આઈડેન્ટમાં, પણ ત્યાં મને 2-3 ઓપ્શન આપ્યા. એમાં મને સુટેબલ લાગ્યું કે આ સ્ક્રૂ વાળું પરમેનન્ટ ફિટિંગ વાળું. તમને 2 ઓપ્શન કીધેલું હતું, એક કાઢવા પહેરવાનું અને ફિક્સ દાંત માટે સ્ક્રૂ વડે. ઓકે, પ્રવીણ અંકલનામાં નીચેના બધા દાંત મિસિંગ હતા, બરોબર? 1 કે 2 દાંત રિમેનિંગ હતા. એ રિમૂવ કરી અને એમને આપણે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ, ફૂલ આર્ચ ઇમ્પ્લાન્ટ જે કહીએ, ઓલ ઓન 6 પ્રોટોકોલથી ફિક્સ દાંત કરવા માટેનો ટ્રીટમેન્ટ પ્લાન ડિસાઇડ કરેલો હતો અને પેશન્ટને ફિક્સ દાંત નખાવા હતા, તો આપણે ઇમ્પ્લાન્ટ વડે ફિક્સ દાંત કરવાનો ટ્રીટમેન્ટ પ્લાન કરેલો છે. અને આફ્ટર ટ્રીટમેન્ટ એમનો જે ફોટોગ્રાફ છે ઓપીજી, એ આપણી જોડે અવેલેબલ છે.